સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। મૃતક તમામ 7 વ્યક્તિઓ ભરવાડ સમાજના હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના કુરચા બોલાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના અગ્રણી નૌશાદ સોલંકી સહિતના રાજકીય આગેવાનો લખતર હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। નેતાઓએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એક સાથે 7 જિંદગીઓ હોમાઈ જતા લખતર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। હાલમાં પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લખતર તાલુકાના છારદ અને ભાસ્કરપરા ગામની વચ્ચે અત્યંત કરુણ બનાવ બન્યો છે અને માલધારી સમાજના ભરવાડ સમાજના યાત્રાળુઓ કે જે ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા, આ યાત્રાળુઓનો જે કમનસીબ બનાવ બન્યો છે, અકસ્માત બન્યો છે, એની અંદર 7 જેટલા આ યાત્રાળુઓના કરુણ મૃત્યુ થયા છે। કમકમાટી ભરી આ ઘટનાથી સમગ્ર વિસ્તારની અંદર લોકોમાં ગહેરી સંવેદના અને આઘાતની લાગણી પ્રસરી છે। આપણે પ્રાર્થના કરીએ સૌ સાથે મળીને કે જે કોઈ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ બધાને ભગવાન શક્તિ અર્પે અને જે મૃતાત્માઓ છે એ બધાને ચિર શાંતિ પ્રદાન થાય એવા આપણે બધા સાથે પ્રાર્થના કરીએ।